તો ચાલો બધા ઊંધિયું ખાવા. આજે રસ નથી, આજે છે ઊંધિયું એકદમ ગ્રીન ઊંધિયું બનાવ્યું છે, લીલું ઊંધિયું કહીને એ બનાવ્યું છે, લાલ મરચ પાવડર વગરનું. રોટલી, ઊંધિયું, છાશ, પાપડ અને ડુંગળી. અને આ જો છે અમારું ઊંધિયું. આની ફૂલ રેસીપી જોવી હોય તો અમારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દીધી છે અને એની લિંક અમારા બાયો તમને મળી જશે. બાકી શોર્ટ બનાવીશ ને એડ કરીશ. તો ચાલો બધા ઊંધિયું ખાવા માટે. મજા આવી ગઈ ઉર્વશી? આ ઊંધિયું હું એટલે પૂછું છું કેમ કે હું બનાવું છું. આ ઊંધિયું એટલું ટેસ્ટી અને મસ્ત યમ્મી લાગે ને કે એની રોટલી ખાવાની જરૂર જ ન પડે. તમે એમ જ ચમચીથી ખાલી ખાવ ને, આની પર લીંબુ નીચે વધારે ખટ્ટું મીઠું કરવા માટે, તો એટલું ઉબાડિયાથી બી બેટર ટેસ્ટ આવે. તો તમે જરૂરથી એકવાર આ રેસીપી અમારી ટ્રાય કરજો. બહુ મસ્ત. અમે ચમચીથી, હું તો જો રોટલી લીધી છે ને, એક જ રોટલી છે મારી પાસે અત્યારે. આ એક રોટલી મેં લીધી છે ને, એ પણ હું મૂકી દેવાની છું અને ઓનલી ખાલી ઊંધિયું જ ખાવાની છું. તો તમે અમારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે અને યુટ્યુબ ચેનલની લિંક તમને બાયોમાં મળી જશે. અને હા, એવું હોય ને તો હું સ્ટોરી મૂકીશ. સ્ટોરીમાં આ ઊંધિયાનો લિંક મૂકી દઈશ. એ લિંક પર ક્લિક કરજો એટલે તમને ડાયરેક્ટ એ રેસીપીનો વિડીયો મળી જશે. વખત જરૂરથી અમારી રેસીપી ટ્રાય કરજો. યમ્મી બને છે, અમને તો બહુ ભાવે છે અને અમે ખાઈએ છીએ. તમે પણ જરૂરથી ટ્રાય કરજો ને એન્જોય કરજો. હેપી મકર સંક્રાંતિ એડવાન્સ.